પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સચિન વિસ્તારમાં એસઓજીનો દરોડો। સુરતના સચિન વિસ્તારમાં એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત દરોડા પાડી શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। ગોડાઉનમાંથી આશરે 2000 કિલો શંકાસ્પદ ઘી અને 1700 કિલો રો મટીરીયલ મળી કુલ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ડુપ્લિકેટ ઘીના આ કાળો કારોબાર મામલે પોલીસ સ્થળ પરથી 2 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। ઘીના સેમ્પલો લેબોરેટરીમાં મોકલાયા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધી કાર્યવાહી કરશે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દીધા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી સર કેટલા લોકોમાં માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યું છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા।